हेलो फ्रेंड्स केम छो। आई होप के તમે બધા એકદમ મજામાં હશો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ને અમે સવારમાં તૈયાર થઈ ગયા છે। હવે જઈએ છીએ અમે જઈએ શોપિંગ કરવા પ્રીમાર્કમાં ને 2-3 શોપમાં જાઉં તો ચાલો ત્યાં જઈને બતાવીએ શું લઈએ, શું છે ઓફર। આજે મારા હસબન્ડ હેતુ ને મેં ચાલો ત્યાં જઈને મળીએ। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। અમે આવી ગયા છે પ્રીમાર્કમાં। હવે જોઈએ હવે કયા કપડાં લઈએ। બહુ બધા છે અહીંયા। હવે આ એક જેકેટ લઈ જવાનું છે આસી। ચાલો આમાં ચેક કરે છે એવા જેવી મસ્ત લાગે, સરસ છે। બહુ મોટું નથી લાગતું છે, સારું પણ નાનું છે, મોટું હું એક્સ્ટ્રા સ્મોલ છે। બહુ બધી છે, અંધારું છે, ખબર નહીં સવારના પોરમાં વહેલા આવી ગયા તો અંધારું લાગે છે કે શું આપણે આ ટી શર્ટો છે આ બાજુ આ રહ્યા બધી ટી શર્ટો છે ને આમાં જોઉં ને એવા ગમે ને અહીંયા છે બધા ટી શર્ટ છે। આમાંથી લો ને, આમાં સારું છે વ્હાઈટમાં, આ સારું છે, આ મસ્ત કપડા, આ મસ્ત છે, આ લો આ ટી શર્ટ એટલું મસ્ત છે। હું અપાવું ને કે ટી શર્ટ લેવું નથી એમને, આ એનો બીજો કલર, પછી એક આ કલર છે લીંબુવાળો, પછી એક આ કલર છે, મને આ બહુ ગમ્યું હતું। ખબર નહીં એનાની કયા કપડાં લેવાશ। આમાં છે આવી રીતના ઇંગ્લેન્ડવાળું, ઇંગ્લેન્ડ નાનું હોય તો જોઈએ આપણામાંથી। લાર્જ સ્મોલ છે, સી છે, જો એક આ સારું છે। પછી જોઈએ ચેક કરે છે એ આવા ચેક કરીએ, સાદા ને સિમ્પલ સાદા ને સિમ્પલ ચેક કરીએ। આ લો ને સારું છે, આ છે ને બહુ જ મોટા છે, સાઈઝ છે ને બહુ જ મોટી છે। જો ટી શર્ટો બધા એક નંબર છે, ગમતા નથી તમને। આમાંથી છે આવી રીતના છે બધા કલર, બધા મસ્ત છે, પહેરવાવાળાને ગમે તો લઈ, નકર પછી આપણે એમાં કંઈ કરી કે નહીં। એ તો બીજું એક ટી શર્ટ બતાવીશ ને પપ્પા માટે। હાલે આ તાર પપ્પાને દે, હાલે આ નાનું લે, આ લે તો એ તો હાલે એક્સ્ટ્રા સ્મોલ, ગમે છે કે ગમતું નથી જાય આગળ હેતુ લઈને જાય છે ને પપ્પા મેળો દે, તાર પપ્પાને દે। આમાં ટી શર્ટો હા મસ્ત છે, ફૂલવાળા ફ્લાવરવાળા છે। આપણે આમાંથી અપાવીએ પહેરે તો। ચલો હેતુ એક ટી શર્ટ બતાવીશ, હરખું અહીંથી પકડીને જો આ કેવું છે, આની બી સેમ જ લાગે છે, સેમ જ છે। અંદરથી એમ લાગે છે કે જરાક જાડું ઘાટું હોય કલર ને એવો લાગે છે। ઈરાદ હાથમાં એક આ કલર છે, આ ખોલ દે, ઈરાદ બાર એક આ ખોલ, આમ ફેરવે એ તો આમ આ મસ્ત છે, બે રહ્યા દે બાર। એ આપણે બ્લેક ખોલીએ, આ બે ખોલ દે, ઓપન કે જોઈ લીધી, ઓકે મૂકી દે, બધી જોઈ લીધી સિમ પીસ। એક આમાં છે, આ બધા મોટા છે, લાર્જ છે। ઓલા બે અમે કાઢી હાથમાં રહેવા દે, એ લેવાના છે બે, બસ આ ઓપન કરતા સારું લાગે આ કલર, એ મૂકી દે ને, હમણાં મૂકી દે સાઈડમાં। હેતુ પાસે બધા ખોલાવીએ, હેતુ કેમેરો પકડતો ને મેં ખોલીને બતાવું તમને। તો એ સારું છે, એ પણ લઈ લે ભાઈ, લઈ લે 3 લઈ લે, પછી જોઈ રાખીએ આપણે આ બાજુ। હવે આ બાજુ આમાં છે ને પહેરા કે આમાં છે ને શર્ટ છે, મેં તમને આ બતાવ્યો હતો ને 10-10 પાઉન્ડમાં, 18 પાઉન્ડમાંથી 10 પાઉન્ડ મૂકીશ। આ છે ને છે સારું પણ બહુ મોટું છે, મીડિયમ સાઇઝ હે કોકોકોલા। પછી આ બ્લેકમાં નિકર ઓછું છે વજન, કેટલો બધી શર્ટનો બહુ વજન છે। પછી આવી રીતના છે બગલાવાળું નહીં, બધી મોટા છે બહુ છે। એ તો આ બાજુ હવે આપણે આમાં ચેક કરીએ, એમાંથી લેવાઈ ગયા। હવે આમાંથી ઇંગ્લેન્ડવાળું જોઈએ એકાદું, ઇંગ્લેન્ડવાળું કોઈ દી પહેરવું નથી। ઇંગ્લેન્ડવાળું ખોલતા હે તો આ ઓપન કરી દો, એ મૂકી હા ઓપન તો કર, આમ પૂરું કરી રખાય।
એ સારું છે, એ લઈ લે. ચાલો મારા હસબન્ડ હવે ચેક કરે છે, એ તો પર મૂકી દેવું છે. અરે એમાંથી એકાદું રાખે તો ખબર નથી. મારું મને ગમે છે ને એ કપડાં પહેરીએ જ નહીં, લઈએ જ નહીં જરાય. મસ્ત ટી શર્ટ છે એ મૂકતા જ નહીં. નહીં ભલે એ મોટું હોય, નહીં એ મોટું નથી એમ લાગે. એમ લાગે પહેરે તો આવી જ જાય, એ લાગે એમ. શું છે હવે આમાં આ મસ્ત કોઈ દી પહેરો નથી, એવો કલર પહેરો. તમે કોમેન્ટ કરજો મેં ટી શર્ટ પસંદ પડાય કે તમને ગમે કે નહીં. મસ્ત ટી શર્ટ પણ એવું ડિઝાઇન છે. હાલ એ દોરું નથી, એ બહુ મસ્ત હતું. ચાલો મને ખબર હતી એક ટી શર્ટ લઈએ જ નહીં, એકાદું તો મૂકીએ જ. પછી તમને હું છે ને ઘેર જઈને બતાવવા કયા લીધા એ. આમ હકલેથી જોવાનું કી સાઈઝ છે. નહીં એ નથી લેવાનું, એ જ આખું છે. એ જોતા આ જોતા હા હા. હવે આમાં ચેક કરીશ પ્લેનમાં, એકદમ સાદા સિમ્પલ. ઓપન કરો, એ સારું છે. હા તો એ સારું લાગે, સાદા સાદા સારું લાગે. મને ગમે એ કલર તમારે લેવાનો મસ્ત છે, એ લઈ લો. મને ગમે. ચાલો આપણે લઈ લીધા ટી શર્ટ ઘણા બધી. હવે આમ જઈએ સુણીઓ જોવા. જેકેટ જોઈશ, એની સાથે સુણી આવતી હે, આખી સફારી આવતી હે. આ પ્રાઇઝ લખે યાર, ટીકડો આ મારે અહીંયા પણ છે જો. બ્લેક કલર છે, પર છે વ્હાઈટ. હવે છે ને જેકેટ ચેક કરીશ. ચાલો હવે છે ને બીજું શોપિંગ બાકી છે એ કરે છે. હવે એને શું કરવાનું છે ખબર નહીં, કરી લો તમે. હાલો જાકીર તો આગળ તમે લીધી, લઈ લો. એ લેતા આવજો. હાલો મેં આવું, તમે જાઓ. આ કે પેન્ટ કેટલાનું? 20 પાઉન્ડનું છે, મસ્ત ધોકા જેવું. હાવ આ ટી શર્ટ બહુ બધી મસ્ત છે. અહીંયા પણ બૂટ છે. અહીંયા લઈ લો ને એક વાર, સારું લાગી ગયા. અહીંયા પણ છે આરી જેકેટ, આરી જેકેટ. ચાલો અહીંયા છે સુણીઓ, મસ્ત મસ્ત છે. તો એને ગરમ લાગે છે, મસ્ત સુણી છે. માપી લીજો પેલા. હા હાજી માપી લો, તો પછી ના ઘેર ટૂંકી થાય તો માપ બદલાવા આવી પડીએ પાસે. અહીંયા પણ છે જેકેટ 25 પાઉન્ડની. બધી મસ્ત મસ્ત જેકેટો સમરની આવી ગઈ છે. હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે ને, તો જેકેટો આવી ગઈ, લેવા આવી જજો બધા. આ 15 પાઉન્ડની. આમાંથી લઈ લો. આ હારી આસી એ કાં છે? એવી તો છે તમારી પાસે. હાલો છે ઓલરેડી ઘેર. બધા શર્ટ છે. એકાદું શર્ટ લેવું ને, એકાદું શર્ટ લેવું ને, સારું લાગે. શું ખૂતે? કઈ ખૂતે નહીં. પહેરવું હોય તો કેટલા મસ્ત મસ્ત ટી શર્ટો છે. 12 પાઉન્ડ 6 પાઉન્ડ મૂક્યું છે. સ્કૂલ નહીં આવી જાય ને, એ ઓલા છે સૂટ સાથે પહેરવા માટે. 17 પપ્પા અહીં જોઈજો. નાનું મોટા છે બહુ. હા હે અંદર જો ને, એમાં લેખા હે સ્મોલ. બધા મોટા છે, ગમે છે એ પાસે મોટા છે. આ કેવું છે? આ પ્લેનમાં, આ પ્લેનમાં કાપડ એવું સારું હોય. 10 પાઉન્ડ છે પણ એટલો કાપડ જાડું છે. જતો કેટલા જાડા છે, મસ્ત કાપડ છે, ઓછું. આ છે સ્કૂલ માટે ને લગ્નમાં, એ સારું છે. તો અહીંયા મોટા હોય તો તારા માપના હોય નહીં. હા ફ્રેન્ડ્સ, હવે અમે લઈ લઈએ ને પછી તમને હું આગળ બતાવું બીજા ઘરે જઈને કપડાં શું શું લઈશ. એટલે કપડાના પેન્ટના ઢગલા આવી ગયા છે. આગળ હાલો, આગળ હાલો. ચાલો મેં પછી તમને બતાવું. અહીંયા છે મોજડી બધી, જો લગ્નમાં પહેરવા. ચાલો હવે ગર્લ્સનું બતાવી દઉં થોડુંક. ગર્લ્સમાં શું છે, ગર્લ્સ માટે પેન્ટ છે. સો મસ્ત ફૂલતા, નામ આવડતું નથી હો મને પાછું. એક આ છે,
આવી રીતના આ નાની છોકરીઓ માટે આવો કેવો પોસિબલ શ્લોકવાળો જો તારું ની ચાવી બી આવે આમાં તારું પણ આવે ચાવી પણ આવે નાનું નાનું કેટલો મસ્ત છે છોકરીઓ માટે કાલા વહીના જેવા સેમ છે આ મસ્ત આવીશ ગરમ છે હા એકદમ સરસ મસ્ત ગરમ છે 2 કલરમાં છે ટી શર્ટ બધા સામાન બધી ગોઠવે છે જી કેમ કે અમે સવારમાં જ આવી ગયા લેવા માટે બધી હુડી છે હુડી પ્લેન ડિઝાઇનવાળી છે 8 પાઉન્ડની અચ્છી પહેલાં એક લીધી હોત તો સારું હતું દેવા હાટું અહીં છે આ 2 કલર પછી એક આ કલર છે પછી એક ઉભા વ્હાઈટમાં છે 4 કલર છે 3-4 કલર આ છે ખીજાની બે આવે આમાં ગરમ પાણી રાખવા હા ચાલો અમે સ્પોટ ડાયરેક્ટમાં આવ્યા ને શોપિંગ તો જો મેં કેટલું કર્યું ઘરે જઈને બધું બતાવવા ને આમાં છે બધી સોણીઓ ને આ જોઈ ને બ્લેકમાં કેવી છે જો મસ્ત મસ્ત સોણીઓ છે બધી મોંઘી બહુ છે આમાંથી જેકેટ લેવી ને જેકેટ તો જો આછી હા ઓકે ઉપરની હારી હતી જો મસ્ત આડીડાસની અહીંયા છે 2 લેવ ને તો 25 પાઉન્ડની છે છોકરાઓની છે નાના છોકરા માટે કેટલા કપડાં છે બધા ચાલો આમ જઈએ બહુ બધી શોપિંગ કરી લીધું વજન થઈ ગયું છે એકદમ હેતુ ને કહીશ કે આ લઈ લો મારા આટું લઈ લો હેતુ કે હું કાં ના પાડું કાંઈ હેતુ સમજ જવો છે આમાંથી જો ને આમાંથી થઈ જાય તમને માપ હેતુ તો એકવાર બેટજો લઈને આલે બહુ હેવી છે મારા હાથમાં આ લેવ નહીં 2 ટી-શર્ટ હારા છે દેવા માટે હા લે લો આગળ જે ભાવ જોઈને મૂકી દે ભાવ જોઈને મૂકી દઈશ અહીંયા પણ છે આછી અહીંયા પણ છે આછી બહુ મારા હાથમાં વજન છે ને એટલે હે તો અહીંયા હું પકડું છું અહીંયા ઉભો રહે આવું વેટ કરો અહીં મૂકું છું હે તો અહીં ઉપજે પછી વેટ કર ચાલો હવે છે ને આપણે શાંતિથી જરાક જોઈએ બોલો ભાઈ એ સારી છે 2 લે તો 50 પાઉન્ડ જે આ ભારે છે 2 લઈ લો 2 લે તો સેવ થાય 15 પાઉન્ડની 15 પાઉન્ડ હા 15 પાઉન્ડ છે ઓલી સારી છે એ પણ સારી છે સેવ 15 પાઉન્ડ સેવ છે 32 પાઉન્ડ એક છે 33 પાઉન્ડ 2 લેવ ને 2 લે 50 પાઉન્ડ હા એક આ લેવ ને કે લે 2 લેવ સફારી લઈ લો જ્યાં ભાવ લખેલો છે અહીંયા છે ને આખું સેટ આવે 20 પાઉન્ડ ઉપર મૂકેલી છે 50માંથી કલર બીજો અહીંયા છે ફૂટબોલ 18 પાઉન્ડનો જેની છે ને આમાંથી લેવો અમે ફરી લીધું હવે અમે જઈએ લઈ કઈ લીધું ને ડાયરેક્ટમાંથી બેગો બહુ બધી આવી ગયા છે બૂટ લેવાસ નાઇકી અને ચાલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ને જો હું લાવ્યા આ છે લિક્વિડ હેન્ડ વોશ પછી આમાં છે ચોકલેટ કેટલી જાતની ચોકલેટ લીધીશ એટલું બધી શોપિંગ છે આ માટે કર્યું 2 દીમાં ખબર પડી જશે તમને આ એક નવી ટ્રાય કરવા માટે મોકલાવીએ આપણે લીંબુવાળી છે ખબર નહીં કેવી હોય પછી એક આપણે છે ને આપણે આ પાણી ગરમ કરી ને કમર દુખતી હોય ને તો એમ રાખવાનું પાણી ભરીને કામ ખુલે કેમ ખોલતો હોય એ તો ખોલે પછી સોક્સ પછી ટી-શર્ટ તો મેં એક જ મૂકાયું બીજા બધા લેવડાવી દીધા એના 1 2 3 ને 4 ને 5 ટી-શર્ટ લેવા એમના માટે પછી આમાં છે રફેરો ચોકલેટ
આ બીજી છે એ સેમ જ છે પણ બીજી છે હે બાલેરો પછી આ કંઈક છોકરા માટે રમવાનું છે પછી આમાં ચોકલેટ આમાંય ચોકલેટ ડબ્બો પછી આ એક નવી પછી લીધીશ દર વખતે નવું નવું લેવાનું ખબર નહીં કેવી હોય આ છે લોલીપોપ બ્રશ એ તો ખોલે છે બરાબર પછી આ એક નવું બીજું ગાડી બને અને આમાંથી રોબોટ બને પછી આપણે છે ને પાછા એક દુબઈની ચોકલેટ 2 લઈને આવી જશે જોઈ શકો છો 2 ડબ્બા દુબઈની ચોકલેટ એકવાર લીધી હતી ને તો બધીને બહુ ગમી હતી પછી આ છે પછી લોલીપોપ છે પછી આ કંઈક મેન્ટોસ આ પછી કંઈક કેટલું શોપિંગ કરીએ ચાલો આવી રીતના બધી શોપિંગ કર્યું જોઈ શકો કેટલું શોપિંગ થઈ ગયું એક ઘડીકમાં તો અહીંથી આમાં પાણી નાખી એનાથી ખોલવાનો પછી પાણી નાખીને કમર રાખવાનું તો કમર દુખતી હોય ને આવી રીતના આ રહે ખૂન નીકળી જતો હોય બહાર લોકો ખબર નહીં તો ચાલો 2 દિવસમાં ખબર પડી જશે આ બધું એવડું શોપિંગ શા માટે કર્યું છે હજી કરવાનું છે થોડું તો ચાલો વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ